નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આઈડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે। સતત બીજા વર્ષે 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે। આ વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે। એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરી જ ન મળતી હોવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ જોયા બાદ તે બધી જ બાબતો ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે સતત બીજા વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કોલેજ લેવલે જ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 227 કંપનીઓએ આ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જેમાં 2026માં પાસ આઉટ થયેલ 1000 વિદ્યાર્થીઓનું અલગ અલગ કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે। ગયા વર્ષે સૌથી વધુ પેકેજ 19 લાખ સુધી વિદ્યાર્થીને આપવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે તેની સામે વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પેકેજમાં પણ ધરખમ વધારો થયો છે। વિદ્યાર્થીઓને મળેલા પેકેજની વાત કરીએ તો આ વર્ષે હાઈએસ્ટ પેકેજ 25.93 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના 18.6 લાખ રૂપિયાના પેકેજ કરતાં ખૂબ જ વધુ આપવામાં આવ્યું છે। સૌથી વધુ પેકેજ હેક રેન્ક દ્વારા ઓફર કરવામાં આવ્યું છે, ત્યારબાદ ફ્યુચર્સ ફર્સ્ટ દ્વારા 17.3 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે। આનંદની વાત એ છે કે સળંગ બીજા વર્ષે પણ આપણે 1000થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કેમ્પસ મારફતેથી જ કરી શક્યા છીએ, અને ઓલમોસ્ટ કોર એન્જિનિયરિંગમાં તમે જોવા જાઓ તો 80%થી વધારે પ્લેસમેન્ટ દરેક બ્રાન્ચમાં જોવા મળ્યું છે। કમ્પ્યુટર, આઈટી, ઈસી, રબર, પ્લાસ્ટિક, આ બધી જ વિદ્યાશાખાઓમાં ખૂબ સારા પ્લેસમેન્ટ જોવા મળ્યા છે। સૌથી વધારે પ્લેસમેન્ટ છે એ આપણને 25 લાખથી વધારે એમાઉન્ટનું મળ્યું છે, એ પછી 18 લાખની આસપાસના એમાઉન્ટના છે।